કોડીનાર તાલુકાના માલગામ 2 માસથી પાણીના પ્રશ્ને પરેશાન. ડોટ. પાણી પુરવઠા બોર્ડ ઘોર નિંદ્રામાં. ડોળાસા તા 4. કોડીનાર તાલુકાના માલગામમાં 2 માસથી પાણીની રમખાણ ચાલે છે. પણ પાણી પુરવઠા બોર્ડને કોઈ ફરક પડતો નથી. ડોળાસા નજીકના માલગામ ખાતે છેલ્લા 2 મહિનાથી પાણીની રામાયણ સર્જાઈ છે. અહીં 2 જગ્યાએથી પાણી આપવામાં આવતું હતું. જામવાળા ડેમની પાઇપલાઇનથી અને જરૂર પડ્યે નર્મદા પાઇપલાઇન દ્વારા પાણી અપાય છે. પણ અગમ્ય કારણોસર 2 માસથી માલગામની પ્રજા તરસે પીડાય છે. પણ પાણી પુરવઠા બોર્ડના કોઈ અધિકારી માલગામ રોકાયા નથી. માલગામ ખાતે 1.5 વર્ષથી પંચાયતની મુદત પૂરી થઈ છે. પણ ચૂંટણી જાહેર ન થતાં હાલ વહીવટદાર શ્રી આ ગામની સમસ્યા, સુવિધાની દેખરેખ રાખે છે. તેઓએ પણ માલગામનો પાણીનો જથ્થો વધારવાની માંગ એપ્રિલ માસમાં કરી હતી. વહીવટદાર શ્રીએ જામવાળાની પાઇપલાઇનમાં ગેરકાયદે, ભૂતિયા નળ કનેક્શનના કારણે પાણીનો જથ્થો માલગામના ટાંકા સુધી પહોંચતો નથી. ડોળું અને ગંદુ પાણી વપરાશ માટે એકઠું કરે છે. અને પીવાના પાણીની સમસ્યા તો વધુ વિકટ છે. માલગામની પાણીની સમસ્યા 2 દિવસમાં નહીં ઉકેલાય તો ગામની મહિલાઓ બેડા સરઘસ કાઢી કોડીનાર મામલતદાર શ્રીની કચેરીએ જઈ રજૂઆત કરશે. રિપોર્ટ અનિલ કાનાબાર.